જે સપનાઓ તમે જોયા છે માત્ર તમારા નથી બેટા, એ સપનાઓ આખા પરિવારના છે. એકાદ મિત્ર એ નક્કી નહીં કરે કે તમારા પરિવારના એ સપના પૂરા નહીં થાય. એકાદ તમારી સંગત એ નક્કી નહીં કરે, એને કોઈ એ હક નથી કે જે ન થાય. ઇન્સ્ટાગ્રામમાં આવેલો એક મેસેજ તમારા માતા પિતાના પ્રેમ કરતા વધારે વહાલો નથી. એ મિત્રના 500,000 રૂપિયાની ઓફર માટે તમે તમારા ચરિત્રને દાવ પર ન લગાવી શકો. તો મારી કોઈ એવી આદત જે મને મારા માતા પિતાના સપનાથી દૂર લઈ જાય. આ સપનાઓને જોઈએ, આ સપનાઓને સાકાર કરીએ, આ સપનાઓને મની મન જીવીએ. કદાચ કોઈ માતા પિતાને પૂછે કે દરરોજ મંદિરે જાઓ છો, માતાજી પાસે માગો છો શું? યારે માતાને પિતાનો એક જ જવાબ હોય કે મારા દીકરાને દીકરીનું ભવિષ્ય સારામાં સારું બને, એની જિંદગી ખૂબ બેસ્ટ ઓફ ધ બેસ્ટ બને, એવી શક્તિ માગીએ. દુનિયામાં બે જ પાત્રો એવા છે જે મંદિરે જાય છે પણ પોતાના માટે નહીં, પોતાના પરિવાર માટે, દીકરાને દીકરીની માટે માગે.